નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. છોટાઉદેપુરના દડી ગામે રીંછે આતંક મચાવ્યો હતો. રીંછે એક બાળકી સહિત 3 લોકો ઉપર હુમલો કર્યો હતો. છોટાઉદેપુર તાલુકાના દડી ગામમાં એક બાળકી સહિત 3 લોકો ઉપર રીંછે હુમલો કર્યો હતો. વહેલી સવારે 9 વર્ષીય શર્મિલા રાઠવા કેડના ભાગે રીંછે બચકા ભર્યા હતા. ત્યારબાદ ઘર આંગણે દાતણ કરતા ચમાયણા રાઠવા પર હુમલો કર્યો હતો. ચમાયણા રાઠવા ઉપર હુમલો કર્યા બાદ રીંછ કૂવામાં ખાબક્યો હતો. તે દાંતણ કરતો હતો, દાંતણ શેડીક ઉપર રસ્તે રપટીને આવ્યો એટલે મને ડાસું માર્યું, લઈ પડ્યો. રીસ ડાસું માર્યું ને રપટીને આવ્યો, મને લઈ પડ્યો. તો પછી મને લઈ પડતો ને કંઈક કૂવામાં કૂદી પડ્યો. હા, તે 3 જણાને અમુને દડી ગામના હોળી ફળિયાના 2 ને એક ટાવર ફળિયાનો. સવારમાં પહેલો આવ્યો, સોરીને હુમલો કર્યો. આ સિંધી ખરી ને એ સેંધાવણમાં ગયેલી હતી સોરી. તો એને મેં બસકું ભર્યું. પછી એ ત્યાંથી છોડીએ ને એટલે પછી સીધું નાહીને આવ્યું. એટલે 10-15 મિનિટમાં પાછું બીજે ગયું. ત્યાં મારો બાપા ત્યાં દાંતોને એવું કરતો હતો, એને ખબર નહીં, સીધું જ આવી ગયું ત્યાં અહીંયા. એટલે શું આવે એમ, એટલે સીધો એને ધક્કો માર્યો, પંજો માર્યો ને એટલે હેઠો પાડી દીધો. ડાસું માર્યું પણ એ પડી ગયો. એટલે સીધો કૂવો નજીકમાં હતો ત્યાં પડીને પછી થોડીક વારમાં એ કંઈક સાહેબો બધા આવ્યા, બહેનો આવી કે દૂર હોય જો માને એમ. દૂર હતા પણ ત્યાંથી નીકળ્યો, ખાટલો ઉતાર્યો અંદર. પછી વાસણ એવું બધું કંઈક એમ ટૂસલ્યું કર્યું એટલે નીકળ્યો સીધો. એટલે બીજો માણે અહીં દૂર હતો ત્યાં હાથમાં ત્યાં બી ડાસું મારી દીધું. પછી ત્યાંથી ડાસું માર્યું એટલે પછી બીજા ઘરમાં ગયો, ત્યાંથી નીકળ્યો. એટલે પછી જંગલ રીતો એમ ઢોરા છે, ઝાડવા ત્યાં ભરાયેલો છે હમણાં અત્યારે. ત્યાં હમણાં સાહેબો બધા ત્યાં ઊભા છે ને ત્યાં પાંજરો બી આવેલો છે. પણ હવે એની કંઈક કોશિશ કરે પકડવાની, પણ શું થાય, પકડાય કે નહીં ખબર નહીં. ડીસીએફ સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. વન વિભાગની ટીમે કૂવામાંથી બહાર કાઢ્યા બાદ અન્ય એક વ્યક્તિ રેવજી નાયક ઉપર હુમલો કર્યો હતો. આંગળીઓ પર ઈજા પહોંચી હતી. 3 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રીંછ નજીકની ઝાડીઓમાં ભરાઈ જતા વન વિભાગે વિસ્તારને કોર્ડન કર્યો હતો. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.